સત્યાય માત કી જય. શાંત શિક્ષમાચાર્ય મહારાજ કી જય. આપને अपने मात पिता पितृदेव की. આજનો આ પવિત્ર પ્રસંગ મોઢા પરિવારને આંગણે સુરતા પરીઓ અને કુળ તણી પ્રખ્યાત જળા હરીને જામડે આ મળ પુરુષો જાણ. પરિયાનું મહત્વ શું છે? પરિયો કેને કેવો? પરિયો એટલે શું? આજનો આ પવિત્ર પ્રસંગ મોટા પરિવારને આંગણે એવા ભીખુભાઈ જીવનભાઈ મોઢાના પરિવારમાં ભાઈ શ્રી નાથાલાલભાઈ, અમૃતલાલભાઈ અને પરસોત્તમભાઈ, આ ત્રણ ભાઈઓના પરિવારમાં આજે નામકરણ વિધિ બારોટજીને ચોપડે છે. બીજું સંવત 2080 ફાગણ વદ આજ બીજને બુધવાર તારીખ 27/3/2024ના દિવસે ગામ મોકર મુકામે અબોટી બ્રહ્મ સમાજમાં ટુકડિયા પરિવારના સમાજની અંદર એવા દીકરાઓની આ જનોઈ, જેને આપણે યજ્ઞ પવિત્ર કહીએ છીએ, એવા 3 દીકરાઓની આજે યજ્ઞ પ્રવૃત્તિ છે, જેની માલિકો રાઘવભાઈ, અક્ષય અને ભાર્ગવભાઈની આજ યજ્ઞ પ્રવૃત્તિ, અને દીકરા કિસાવભાઈની આજે વાલ પ્રસંગ પણ આજ વેચવાના છે. અને 3 ભાઈઓના પરિવારના આ નામકરણ વિધિ બારોટજીને ચોપડે છે. નામ એટલે શું? નામનો પરિયાનું મહત્વ શું છે? પરિયો કેને કેવો? પરિયો એટલે શું? અને પરિયારૂપીનો જે ભાગ છે, આજ બરોબર ઓલી કહેવત છે ને જૂની કે ભાઈ કેરીની મોસમ આપે ને તે કોયલની ચાંચ પાકે, એમ આજ આપણે બરોબર મોકો લાઇટે અટાણે બરોબર હાંધો છે અને લાઇટ છે નહીં, એટલે જેને પોતાના કુળનું ભાગવત કેને કેવું. હું ઘણીવાર એવું સમાજમાં કહું છું કે આજે પરિવારને પોતાના કુળનું, પોતાના સમાજનું, પોતાની અટકનું, પોતાના કુટુંબનું, સાહિત્યની આજની ભાવિ પ્રજાને ખાસ જરૂર છે. આજ ઘણાઈને પોતાનું ગોત્ર નથી ખબર, ઘણાઈને પોતાના પૂરા ક્યાં છે એ નથી ખબર, ઘણાઈને પોતાનું કુટુંબ ક્યાં છે એ પણ નથી ખબર. એ લોકો માટે આ વસ્તુ જીવનમાં કોકથી જાણવા મળે છે. આપણે બધા એવું કહેવડાવીએ કે ભાઈ અમે બૈરાઈ બ્રાહ્મણ છીએ. પહેલાં વહેલાં તો કોઈ આપણે પૂછે કે તમે કઈ જ્ઞાતિ, એટલે આપણે એમ કહીએ કે અમે ભૂદેવ. પછી એમાં એવું પૂછે કે ભાઈ ભૂદેવ સાચા, પણ ભૂદેવ ક્યાં ભૂદેવ? 84 આંખના ભૂદેવો આ ધરતી ઉપર વસે છે. 172 જ્ઞાતિ ભારતની ધરતી ઉપર છે. એમાં મોટામાં મોટી વસ્તી તો આયર સમાજની બતાવી છે, જેની 584 અટક છે. બીજો સમાજ કોળી સમાજ બતાવ્યો છે. કોળી સમાજની પણ 513-14 અટકો છે. અને ત્રીજી વસ્તીમાં આપણે ભૂદેવ બતાવ્યા છે, જેની 498 અટક જેટલી અટકો છે. એમાં સંપૂર્ણ બ્રાહ્મણ આવી ગયા. સોમપરા ડુંગર ઉપર રહીએ ને સોમપરા બ્રાહ્મણ કીએ, ગિરનારમાં રહીએ ને ગિરનારા બ્રાહ્મણો કીએ, ઝાલાવાડમાં રહીએ ને ઝાલાવાડી બ્રાહ્મણ કીએ, ગોહેલવાડીમાં રહીએ ને ગોહેલવાડી બ્રાહ્મણ કીએ. તો આપણે બધા બૈડા પ્રદેશના, તો આપણી છાપ બૈડાઈ બ્રાહ્મણની છે. તો મૂળભૂત બૈડાઈ બ્રહ્મ સમાજ, એની અટકો કેટલી, કઈ અટકનું કયું ગોત્રો છે, કઈ અટક આ બૈડાઈની આ પૃથ્વી ઉપર પહેલી વહેલી આવી. ઇતિહાસ છે એ જીવનમાં કોકથી જાણવો જોઈએ, કોકથી સાંભળવો જોઈએ. બાકી તો આજ આપને બધાને ખબર છે
કે હિન્દુ સમાજના 16 સંસ્કાર છે. 16 સંસ્કારથી બંધાયેલો આપણો દેહ છે. એની માલિકો એક બારોટ છે, એ નામ માંડે છે. એ હરેક જ્ઞાતિના બારોટ છે. કોઈ સમાજ એવો નથી જેની માથે એના પુસ્તકો નથી. આ ગામ આખું અબોટી બ્રહ્મ સમાજનું છે, તો અબોટીના બારોટે અમે છીએ. અમારા ખુદ પાસે 5 જ્ઞાતિનો વહીવટ છે, એમાં 3 તો બ્રહ્મ સમાજના જ વહીવટ અમારી પાસે છે. બૈરાઈ બ્રાહ્મણ નાની મોટી નાથ બેયના બાલોટ અમે છીએ. ગિરનારમાં વસે એ ગિરનારા બ્રાહ્મણના બાલોટ અમે છીએ. અબોટી પરિવારની માલિકો 4-5 પાખી અમારી પાસે છે. શિયાળી પરિવારના બાલોટ અમે છીએ. આ ગામ આખું લગભગ શિયાળી પરિવારનું છે. એ શિયાળીના બાલોટ અમે છીએ. પણ બૈરાઈ બ્રહ્મ સમાજ અને નાની નાથ, તો નાની નાથની 13 અટકો. 13 અટકનું વર્ણન શું છે? જૂનામાં જૂનો બૈરાઈ કોણ? મેં તો ઘણીવાર લાઈવમાં પણ મારી આ ચેનલ આવે છે કે 13 અટકમાં જૂનામાં જૂનો જો કોઈ બૈરાઈ બ્રાહ્મણ હોય તો મોઢા અટક છે, જે સંવંત 927ની સાલમાં કૃષ્ણ ભગવાનના વખતમાં જેથી આ દેશ ઉપર મેરની ઉત્પત્તિમાં એક જ મેર કહેવારો કહેવાતો, જેથી સિસોદિયા નામનો રાજપૂત, અને સિસોદિયો રાજપૂત હિસામલિયા બ્રાહ્મણોને એના કપારગોળ તરીકે આ ધરતી ઉપર લઈ આવ્યા. પછી સિસોદિયો રાજપૂત મેરમાં ફર્યો એટલે એની અટક મોઢવાડિયા થઈ, અને હિસામલિયા બ્રાહ્મણો જેની ઉર્ફે અટક જાની કહેવાતી, એ હિસામલિયા બ્રાહ્મણો સિસોદિયા રાજપૂતના કપારગોળ હતા. ઓલા મેરમાં ફર્યા એટલે એની અટક મોઢવાડિયા થઈ. આપણે એના ગોળ હતા એટલે આપણી અટક મોઢા થઈ. મૂળ આપણે હિસામલિયા બ્રાહ્મણો, જેને જાની તરીકે ઓળખે છે. બારોટનો ઇતિહાસ છે ને એ લેખિત છે. પછી કોઈ જ્ઞાતિનો બારોટ, આ એક જ પુસ્તક એવું છે પૂછ્યા વગર લખાતું નથી. આ સામેવાળી વ્યક્તિને પૂછવું પડે કે તમારે કેટલા દીકરા છે, કેટલી દીકરીઓ છે. એ દીકરાના નામ બોલે એ જ આમાં લખાય. એ જે દીકરીઓના નામ કહે એ જ આમાં લખાય. એ એના ઘરનાનું નામ બોલે એ જ આમાં લખાય. એ બેન કઈ અટકના છે એ જ આમાં લખાય. એના બાપુજીનું આખું નામ પણ આમાં લખાય. એટલે આ પરિયાનું નામ આપ્યું છે મા, મોહા અને બાપ. આ 3 પખાથી બંધાયેલો આ ગ્રંથ છે. આનું મહત્વ કંઈક અનોખું છે. આ એક જ પુસ્તક એવું છે કે ઈશ્વર જો તમારે ઘરે પરિવાર દે ને તો તમે આને બોલાવી શકો, અને તો જ આને વધાવી શકો. બાકી કરોડો રૂપિયા હોય ને મન થઈ ગામમાં રામાયણ વચાવી તો વચાવી શકાય, મોરારી બાપુને બોલાવાય. કરોડો રૂપિયા હોય ને એમ થાય શ્રીમદ ભાગવત બેહાડી શકાય, પણ કરોડો રૂપિયાથી બારોટનું પુસ્તક ન વચાવે. આ કહેવાય જ બારોટનું, બાકી હકીકતે છે સમાજનું. બારોટતાના ખાલી પૂજારી છે, ખંભે લઈને ફરીએ, કાંધે કાવળ ફેરવે, વળી વધવધ કરે વખાર. જે ઘેર પરિયાનો છૂટિયા કવિ કે ઓગર જાણ મસા. ફરીએ તો પરિવાર હોય તો જ ખુલે. બાકી બારોટને હું લખવા આવું કયો? દીકરા દીકરી હોય ને તો પૂછવા આવે આની દોરી કેદી ખોલાવવી. બાકી 12 મહિને એની ઘેરે જઈએ, અમારા ભાગમાં હોય દક્ષિણા દઈએ, લઈને વયા આવીએ. પણ પરિયાનું મહત્વ કાંઈક અનોખું છે. આજ આપણે બધા કાર્ય કરીએ પણ કાર્યને કોઈ જાણતા નથી. આ હિન્દુ સમાજના 16 સંસ્કાર છે. 16 સંસ્કારના આપણે મુહૂર્ત જોવડાવવા બધા ગોર બાપા પાસે જાય, પણ એકેય ગરદણી આપણે મુહૂર્ત ઉપર ઊભા નથી રહેતા. પછી તમે હોય તોય ભલે ને હું હોય તોય ભલે. અને આપણે કર્મ જાણતા નથી. દીકરાના લગ્નમાં ફેરા કેટલા દીકરો ફરી ગયો એ વરરાજાના બાપને ખબર ન હોય. પૂછજો, જાન લઈને ગયો હોય વેવાઈને ઘેર તો દીકરીના બાપને તો ટાઈમ ન હોય, પણ દીકરાના બાપને અહીંયા કાંઈ કામ ન હોય. છતાંય કોક દી એને પૂછવું કે તમારો છોકરો કેટલા ફેરા ફરી ગયો, ક્યાં ફેરે ગોર બાપા ક્યાં શ્લોક બોલ્યા. આ યજ્ઞ પ્રવૃત્તિ કરાવે છે તો યજ્ઞ પ્રવૃત્તિનો અર્થ શું છે? જનો એટલે શું? જનોઈનો મંત્ર શું છે? કોઈ દી કોઈ જાણ્યું જ નહીં. અને મુહૂર્ત જોવડાવવા બધા જાય, પણ મુહૂર્ત ઉપર ઊભું કોઈ રહેતું નથી. ભાઈ તમે હોય તોય ભલે ને હું હોય તોય ભલે.
અટાણે મુહૂર્ત હું તો કાયમ સમાજમાં કહે છું કે અટાણે મુહૂર્ત 2 જ જણાને હાલે, એક આ વિડિયાવાળાનું અને એક ઓલા બ્યુટી પાર્લરવાળાનું. આ 2 સિવાય કોઈના મુહૂર્ત છે જ નહીં. એ 2 ઉપર જ બધો ધામધૂમ છે. અને હજી 5 વર્ષ પછી ગોળ બાપા એવું કહે કે તમે બ્યુટી પાર્લરવાળા મીરાબેનને પૂછી આવો, બેનને કેટલા વાગે છૂટા કરજો, તેથી આપણે કામ પ્રસંગ આગળ વધારીએ. જોવરાવા બધાય જાય પણ જાણતા કોઈ નથી. વાસ્તવિકતા જીવનમાં કોકથી જણાય. આજુ ઘણી વાર કહું છું, ઘણા છોકરાઓને તમે પૂછજો જો તમે ક્યાં ગોત્રના છો, એટલે એને બાપુજીને રિંગ કરવી પડે, બાપુજી આપણે કયું ગોત્ર લાગુ પડે ખબર છે. એને પૂછો કુળદેવી. અટાણે તો યંગમેન પેટી બહુ સારી છે, અટાણની પ્રજાને આ વસ્તુની ખેવના છે અને જાણાય છે. એવું નથી કે હાવ નથી જાણતા. આજના યુગની પબ્લિક ધાર્મિક છે, જ્ઞાની છે, સમજુય છે 100%. પણ આજ 20 વર્ષના છોકરાને કોઈ આ વસ્તુ પૂછો ને તો બહુ ઓછી ખબર. ત્રીજી પેઢીના દાદાનું નામ પણ નથી ખબર. ઘણાય પેઢીના નામમાં હું તાકાત છે ને એ કોઈક જૂનવાણી ગઈજાવને ગામડાના પૂછી જોજો કે જે અગાઉ વીછી ઉતારવાનો જે મંત્ર જાણતો એની પાસે વસ્તુ શું હતી. ફક્ત એની પેઢીના નામ એની પાસે યાદ હતા. સાહેબ 7 પેઢીના નામ હામા માણાના કાનમાં જઈને ફૂકી આવતો તો ગમે એવો વીછી હોય ને એને ઉતરી જતો. તો એ પેઢીના નામમાં તાકાત કેવી હોય. કાચે કાવળ ફેરવે. પરિયાનું મહત્વ આખું અલગ બતાવ્યું. આ પરિયો વધાવો હોય તો માં જગદંબાની દયા હોય, પૂર્વજોની કૃપા હોય તો આને ચાંદલો કરી શકાય. આ કુળ ભાગવત જેને કીધું, પિતૃ પુરાણ, વંશ પુરાણ, 18 પુરાણની માલિકો 19મું પુરાણ બતાવ્યું છે. સર્વશ્રેષ્ઠ સમાજ કયો તો કે બ્રહ્મ સમાજ. કોઈ પણ જ્ઞાતિના માણસને પૂછી જવું બ્રાહ્મણનો બારોટ છું ને બ્રાહ્મણના વખાણ કરું એવી વાત યોગ્ય નથી. પણ ભારતની ભૂમિ ઉપર સર્વશ્રેષ્ઠ સમાજ કયો તો કે બ્રાહ્મણ. અને બહુ સાચી વાત છે. ગમે એવો માણસ ગમે એવું તપ કરે અને ગમે એવી કદાચ સિદ્ધિ મેળવી લે, એને સવારે ઉઠીને સંત થવું હોય તો થવાય, એને સવારે ઉઠી સાધુ થવું હોય તો થવાય. પણ સાધુ સંત થયા પછી એ કદાચ સ્વયં ભગવાનને મેળવી લે અને એને બ્રાહ્મણ થવું હોય તો ન થવાય. બ્રાહ્મણ થવા માટે તો બ્રાહ્મણ કુળમાં જન્મ લેવો. જન્મનું પૂર્ણ હોય તો બ્રાહ્મણમાં જન્મ. આપણી ડિગ્રી કેવી છે એ આપને ખબર નથી. બજારમાં તમે વયા જાઓ, તમને રિલાયન્સનો માલિક ભેગો થાય કે બિરલાનો માલિક ભેગો થાય ને એટલું ખાલી પૂછી લે કે આપ કઈ જ્ઞાતિ છો, અને તમે એમ બોલી દો હું ભુજેવ છું, એ ભેગો આમ પગે લાગે ભાઈ તો હું તમારાથી ગરીબ છું. તો આપણી પદવી કેવી હશે, આપણી ખુરશી કેવી હશે. પણ આ ઇતિહાસો બધા એવા છે કે જો હું ગુણને જાણું નહીં તો પૂછું વેદ પુરાણ. આપણે ગુણની ખબર જ નથી. આજ બૈડાઈની અમે 13 અટકું કહીએ, પણ 13 અટકુના વર્ણન શું છે, 13 અટક કઈ અટક છે. પહેલી અટક આ દુનિયામાં મેં કીધું એમ કે આ ધરતી ઉપર પહેલી વહેલી જો કોઈ બૈડાઈની અટક આવી હોય તો મોઢા બ્રાહ્મણ. તો એ મોઢો કયો આ ધરતી ઉપર પહેલો આવ્યો. અને સિસોદિયો રાજપૂત એને પહેલા વહેલા ક્યાં લઈ ગયા, તો સિસોદિયા રાજપૂતની અટક મોઢવાડિયા મેરમાં થઈ ગઈ અને એના આપણે કપારગોર હતા એટલે આપણી અટક મોઢા થઈ. પેલું જ ગામ જો મોઢાનું કોઈ હોય ને તો બરડાની માલિકોર મોઢવાડું ગામ છે. અને એ મોઢવાડામાં સૂર મોઢો થયો અને સૂર મોઢાએ સુરીમાનું તપ કર્યું. સાહેબ એને ઘણો સમય સુધી સંતાન નહોતું. નમો યાદી અનાદી તું હી સામડી કામડી વેદ કાળી આઈ કળા કોણ જાણે માં તુમારી રૂપાણી ધારણે અંબિકા ધારવાળી કળા શેષ માતા કિનારો તું હી તું એક જ્યોતિ ને ધરતી ને જાતિ ને ડોળે ને કોટે બધે છંદ માં તુમારો. અને એવી માં સુરીને એને પસંદ કરી અને માં સુરી એને પસંદ થઈ. પછી એની પાસે એને વરદાન માંગ્યું કે માં આમ દામ ને ઠામ બધું છે પણ પરિવાર નથી, તો પરિવાર માટે મારે કાંઈક તમારી પાસે અપેક્ષા લઈને માં હું તમારી પ્રાર્થના કરું છું. અને એ સમયમાં મોઢાની સતી હતી સુરીમાં
મોઢાવની કુળદેવી તો બાલવી માં છે. બુટ બલાટ અને બાલવી ચોથી બહુચર માં. અને એ સમયની માલિકો સુર મોઢાને લાઈનથી 7 દીકરા હતા. 4નો વંશ તૂટી ગયો અને 3 પાખી માતાને મોટા પરિવાર પથરાયેલા છે. સૌથી મોટો દીકરો હતો એ ગોરાણા રહેવા ગયો. એ ગોરાણાના મોઢા કેવડાવે. બીજા નંબરનો દીકરો હતો એ સોઢાણા રહેવા ગયો. આ સોઢાણાના મોટા જે ધનરાજ દાદાનો પરિવાર, આ તમારી પાખી છે ને એ પણ સોઢાણાની. અને ત્રીજો દીકરો હતો એ માંડવા રહેવા ગયો. બૈરાઈ બ્રહ્મ સમાજના દરિયાપટ્ટીના ગામ કેટલા? તો કે દે ગામથી માંડીને રાવલ સુધી વસે એ બૈરાઈ બ્રહ્મ સમાજ નાનીના. પછી ઘેડ વિસ્તારમાં 2 ગામ બતાવ્યા હતા, ગોહુ અને ઓળદર. પછી અમુક છૂટ છવાયા ઘર જે આપણે કહીએ એમ કોટડાની માલિકોએ આપણા 5-25 ઘર છે અને ગામ મોકરની માલિકોએ તમારે 5-25 ઘર છે. અટલાપટ્ટીમાં રહેનારો બૈરાઈ બ્રહ્મ સમાજ અને બૈરાઈ બ્રહ્મ સમાજની આશરે અમારી પાસે જે નોંધ છે તો બૈરાઈ નાની નાતના 40,000 થી 39,000ની ઘરની વસ્તીઓ છે. પણ દરિયાપટ્ટી ઉપર રહેવાવાળો સમાજ આજ વર્લ્ડમાં પથરાયેલો છે. વર્લ્ડનું એકેય ગામ એવો દેશ નથી કે જ્યાં બૈરાઈ નાની નાતનું ઘર ન હોય. એ ત્રીજો દીકરો મોટાનો માંડવા રહેવા ગયો. મરમત માંડવા. માંડવામાં જે મોટો રહેવા ગયો ને ઘણો સમય સંતાન નતું સાહેબ. અને એ શકમાં એને લાખણ દે કરીને આ પસંદ છે. અને લાખણ દે એને એવું કીધું કે તારે અહીંયા હું સંતાન આપું પણ તારે અહીંયા પેલે ખોરે જે કોઈ આવે ને એમાં હું ભેગી આવે. એટલે માંડવાના મોઢાની અહીંયા પેલે ખોરે દીકરીનો જન્મ થયો. આજની તારીખે માંડવાની દીકરી ક્યાંય હારે જાય મોઢાની તો એને નારિયેળ ભેગું લાખણ દેનું પૂજાય. આ અટક મોટા પરિવારની, મોઢાની મૂળ અટક હિસામલિયા જાની તરીકે આ પૃથ્વી ઉપર ઓળખાય છે. બીજી અટક થાનકી પરિવાર જે છે એ ગિરનારમાંથી આ ધરતી ઉપર આવેલ છે. થાનકી છે એની ઓરિજિનલ અટક ભટ્ટ શાખના બ્રાહ્મણ છે. ઓરિજિનલ અટક એ દવે ધરાવે છે. દેશ બરડામાં ઘુમલી સ્થાન ગ્રહણ કર્યું અને જેઠવા દરબારે એને કપાલગોર તરીકે લઈ આવ્યા એટલે થાનકી એવી સરનેમ લાગુ પડી. જેઠવા દરબારમાંથી એક શાખા મેરમાં ગઈ. એ મેરની 13 અટકો થઈ. કાળાવદરા, ખૂટી, બોખીરિયા, સુંડાવદરા, ગોરાણિયા, મોળદરા એના કપાલગોર છે થાનકી પરિવાર. એ શકની માલિકો ઘુમલીએ થાનકી પરિવાર કામ આવી ગયો સાહેબ. એક જ બાઈ પેટમાં બાળક જાયણું અજાયણું કચ્છમાં વહી ગયા. એને અહીંયા જે સંતાન આવ્યું એનું નામ સવો બાપો આપવામાં આવ્યું. એ સવા બાપાને 3 દીકરા હતી. સૌથી મોટો કનો હતો એના કંકાણી કહેવાના. કંકાણી પાખી માટાને કેટલા ગામ આવે? આજનું પોરબંદરનું છાયું, દેગામ, કુછડી, મોઢવાડું અને ત્રિકમજી બાપુનું કુણવદર એ બધા થાનકી કંકાણી પાખીના છે. બીજો દીકરો એનો વર્મો થયો, એના વરમાણી કહેવાના. તો વરમાણી પાખીમાં કેટલા ગામ આવે? સોઢાણાના થાનકી છે એ વરમાણી પાખીના છે. અડવાણાના થાનક્યું છે એ વરમાણી પાખીના છે. રોજડાના થાનકી છે એ વરમાણી પાખીના છે. મજીવાણાના થાનકી છે એ વરમાણી પાખીના. ત્રીજો દીકરો એનો ભેનો થયો, એને ભેનકવડિયું ગામ વસાવ્યું છે. ભાણવડની બાજુમાં ભેનકવડ ગામ છે. એ શકની માલિકો ઉજળ થઈ ગયું અને એ થાનકી ઓટાને બધા આટલા મારીએ એ બધા ભેનકવડિયા કહેવાના. આ એક અટક વાહે 2-2 કલાકનો ઇતિહાસ છે. પણ આ ઇતિહાસો બધા લુપ્ત થઈ ગયા. મારા હેડફોન છે પણ એમાં માઇક નથી. ઇતિહાસ એટલે માઇક માટે જોઈએ છે. આજ વસ્તુની ખેવ ના ના. મેં કીધું ને કે બૈરાઈના પોરબંદરમાં 9,500 ઘર છે. 9,500 ઘરનો અમે અનુભવે કર્યો છે, એવું નથી. પણ આજ અમુક
વ્યક્તિને એ વસ્તુની ખબર નથી કે આ સાહિત્ય છે. હું ઘણા ઘર એવા છે અમને બાયણાય નથી ખોલ્યા, ઘરે ગયા હોય તો આવો એમ નથી કીધું. અમારા કપડાં જોઈને એને એમ જ થાય કે આ માગવા જ આવ્યા. સાહેબ માગવા નથી આવ્યા, તારા કુળના બાલોટ છે એટલે તારે ઘેર આવ્યા, તારાથી 10 ગણી હરખાઈ. પણ આ 2-4 ચીજ છે એ સમાજની અંદર સમાજની એકતાને અને કુટુંબને ટકાવી રાખનાર. ધર્મના કાર્યો જે છે ને એમાં જ આપણે કુટુંબને બોલાવીએ. અને આ પરીઓ 84 કોમ ઉપર ફરે છે. આવી ત્રીજી અટક બૈરાઈ બ્રહ્મ સમાજની આપણામાં જોશી પરિવાર જેને આપણે કહીએ. વાસ્તવિકતામાં જોશી છે એ ઉનેવાડિયા બ્રાહ્મણો છે. જોશીની કુળદેવી ભટા જોગણી છે, જેનું દેવી ભાગવતની માલિકો નામ તપાસ કરો તો બંધુ સરણી એવું નામ છે. અને ઉનવા ને દેલવાડાની વચ્ચે હું કોઈ દી અહીંયા પૂગ્યો ન, પણ મારા ચોપડાને આધારે હું કહું છું કે ઉનાને દેલવાડાની વચ્ચે ધોકડવાવ ગામ છે અને ત્યાં ભટા જોગણીનું સ્થાન છે. અને એ ભટા જોગણીને ઈ ડિસ્ટ્રિક્ટમાં સરની ખોડિયાર તરીકે ઓળખે છે. અન્નપૂર્ણા છે એ જોશીના ઉપાસક દેવી છે, જે જુનાગઢની ધરતી ઉપર રાડિયાસની જે બનાવ બન્યો અને એ બનાવની માલિકો જેથી રાડિયાસને અહીંયા નારણજી કરીને ઉનેવાડિયા બ્રાહ્મણ અને એને જેનો જોશ જોયો અને એ શકની માલિકોને અહીંયા જે સંતાનનો જન્મ થયો એ સંતાનનું નામ નારણજી બાપાએ આપ્યું હતું. ને એ સંતાનનું નામ નારણજી બાપાએ 9 વર્ષે એનો જન્મ થયો એટલે એનું નામ રા નવઘણ આપવામાં આવ્યું. જુનાગઢની ધરતીનો છેલ્લો રાજા રા નવઘણ થયો. અને એ નારણજી બાપાને રા દિયાસે જોશીપરુ ગામ ઇનામમાં આપ્યું. ત્યાંથી જોશી કહેવાળા. પછી ઘણો સમય જોશીપરા ઉપર જોશી પરિવાર રહ્યો. હજી આજની તારીખે જુનાગઢના બસ સ્ટેન્ડની બાયણે નીકળો એટલે ડાબી સાઈડમાં 1.5 કિલોમીટરમાં જોશીપરુ છે. અહીંથી આવ્યા છે જુનાગઢથી ડાયરો, એને ખબર હશે. એ જોશી પરિવાર, એ જોશી પરિવારને ઓળદરા મેરને કપાળગોરની જરૂર પડી એટલે ઓરદર લઈ આવ્યા, એટલે એ ઓળદરા જોશી કહેવાના. એનો જ એક ભાઈ એ કોરીખડા ગામે રહેવા ગયો એટલે એ કોરખેડિયા જોશી કહેવાના. એક ભાઈ મેરવદર રહેવા ગયો, એ મેરવદરિયા જોશી કહેવાના. આજનું અડવાણું ગામ છે એનું જૂનું નામ મેરવદર છે. અને મેરવદરમાં ભૂતિયા મેરની જમીન હતી. 1700 વીઘા જમીન પોતાના કપાળગોર જોશીને તાંબાને પત્રે લેખ દઈ અને જમીન મૂકીને ભૂતિયા પરિવાર ત્યાંથી નીકળી ગયો. આજ ઘેડમાં ભૂતિયા પરિવારના 3 ગામ છે, દેરોદર, વિતરાળો ને નારાણો. અને હજી અડવાણાની જમીનું જોશી પરિવાર પાસે છે. અહીંથી અડવાણાના ઘણા ડાયરો આજે આવ્યા છે, અમારા દિલીપભાઈ, લાલજીભાઈ, એ બધાને ખબર હશે. ત્યાં મણીલાલ હરિદાસ કરીને હતા, એના ઘરે લેખ હતો. આ તન પાખીમાં જોશી પરિવાર પથરાયેલો છે. થાનકી છે એ તન પાખીમાં પથરાયેલો. ચોથી ફાંકી આપણામાં ભોગાઈતા પરિવાર જે કહે છે એ ભોગાઈતા છે. એને જોશી 2 ભાઈઓ ધરાવે છે. બેયનું ગોત્ર એક છે ભારદ્વાજ ઋષિ. વાસ્તવિકતામાં જોશીનું ગોત્ર ભાર્ગવ ઉર્ફે ભારદ્વાજ કર્યું છે અને ભોગાઈતાનું ગોત્ર ભાગીસ્તાન ઉર્ફે ભારદ્વાજ કર્યું છે. ચોથી અટક ભોગાઈતા પરિવાર જેને કીધો છે. 5મી અટક આપણામાં રાજ્યગુરુ પરિવાર આવે. રાજ્યગુરુની ઓરિજિનલ અટક છે રાજપુરોહિત. અને રાજપુરોહિતમાંથી રાજનો એક સ્ટેપ પદવી જેને મળી, જેને આપણે સુધરેલી ભાષામાં પ્રમોશન કહી શકીએ. અને એ શકમાં એને પ્રમોશન મળ્યું. પેલા રાજના પુરોહિત હતા, પ્રમોશન મળ્યું એટલે રાજના ગુરુ તરીકે સ્થાપિત થયા, એટલે એની અટક રાજ્ય ગુરુ પડી. પછી 6ઠી અટક આપણામાં જેને આપણે
પંડિત નામ ધરાવીએ છીએ. પંડિત છે એ થાનકીના શાંખભાઈ છે અને ગોત્રભાઈ છે. એનું ગોત્ર એ કૃષ્ણાંતિ છે, ઉર્ફે ભગુ ઋષિ જેને કહેવામાં આવે. આ રીતના બૈડાઈ બ્રહ્મ સમાજની 8મી અટક, જેને આપણે સાણથરા તરીકે ઓળખીએ, તો સાણથરા છે એ મૂળ ઔદિત્ય બ્રાહ્મણો છે અને ઔદિચમાંથી દેશ બરડામાં સાણથરા તરીકે એને સ્થાપિત થયા. એ આપણા 7મી અટક. 8મી અટક આપણે જેને બાપોદરા કહી છીએ. અહીં બાપોદરાના ઘર પણ છે, તમારા મોકરમાય છે અને બાપોદરમાય છે. બાપોદરા છે એ ઈસામલિયા બ્રાહ્મણો, મોટવી મૂળ મોટવી ઈસામલિયા. ઈસામલિયાની 2 શાખ હતી. એક ભાઈ મટિયાણે રહેવા ગયો, એને છેલ્લાવડા અટક ધારણ થઈ, અને એક બાપોદરમાં બાપોદરા મેરના ગોળ તરીકે રહી ગયા, એટલે એની અટક બાપોદરા કહેવામાં આવી. એ આપણી 8મી અટક. 9મી અટક છેલ્લાવડા, એ પણ ઈસામલિયા, મૂળ એનું ગામ ઉચેડી, અને ઉચેડીથી પછી મટિયાણું. એની કુળદેવી વિદ્યાવાસીની પૂજાય છે. 10મી અટક આપણામાં એક ઘર હજી અચારજનું છે, જેને આચાર્ય તરીકે આપણે ઓળખીએ છીએ. કુછડીમાં કરશનજીભાઈ કરીને આચાર્યનું ઘર હતું. એ આપણી 10મી અટક છે. 11મી અટક આપણામાં બાંભણિયા જેને કહેવામાં આવે, અને બાંભણિયા પરિવાર પહવારી ગામ ઉપર વસતા, જેની કુળદેવી વાઘેશ્વરીમાં પૂજાય છે. તમારા મોકરમાં 1 અથવા 2 ઘર હતા લગભગ બાંભણિયા છે ને. એ 11મી અટક છે આપણા પરિવારની અંદર. અને 12મી અટક આપણામાં પુરોહિત અટક પણ આવે છે, જેને પરોત તરીકે ઓળખતા. મજીવાણાની માલિકો વસરામભાઈ પુરોહિત કહેવાતા. એ આપણી 12મી અટક. અને 13મી અટક આપણામાં છે, જેને કિંદરખેડિયા તરીકે આપણે ઓળખીએ છીએ. મૂડી ઔદિત્ય મોઢ બ્રાહ્મણો. કિંદરખેડું ગામ વસાવ્યું એટલે કિંદરખેડિયા કહેવાના. પછી બખલ્લા વસાવ્યું, અને બખલ્લાની માલિકો એ લોકોને અપ્યો થયો અને ત્યાંથી નીકળી ગયા. આ 13 અટકની માલિકો બૈડાઈ બ્રહ્મ સમાજ આપણો પથરાયેલો છે. બૈડાઈ સ્થળ ઉપરથી બૈડાઈની છાપ છે. આ 13 અટકનું જો કદાચ અમે વર્ણન કરીએ તો સમય તો બહુ જાજો જ હોય, પણ મને જે કાંઈ સમય મળ્યો છે અને જે કાંઈ સમયની માલિકો મારે જે કાંઈ કાલાવાલા આજે અહીં કરવાના છે, એ મોટા પરિવારના ઇતિહાસો આજ મારા અહીં વાંચવાના છે. અને એમાંય મોકર ગામની માલિકો જે મોટા પરિવાર વસે છે, એ વાસ્તવિકતામાં સોઢાણાની પાખી છે. સોઢાણાનો તમારો પરિવાર છે, અને એ પરિવાર આજે અહીં મારે વાંચી અને સંભળાવવાનો છે. પરધમ દેવ સબ પૂજીએ ને ગુણાઈ તાંત ગણપત કરુણા કલ મંગલ કરણ સતબુદ્ધ દાતાર અને સંસત ચાંદીનું સમરણ કરુણ સરસ્વતી થાજો સા સમરું એટલે આવજો ને માત મોરી જોન. હવે પણ વંચાય તે આજ પણ સુરમોઢાના પરિવારમાં જે 7 દીકરા, મોટા દીકરાનું નામ હતું તે બાલશંકર, બીજો વસરામ એને છેલશંકર કહેતા, પૂંજોને લક્ષ્મી, આ 4 ને 5મો પૂંજો. એ પરિવારમાં જે કહેવાય છે 4નો પરિવાર આવેલો લક્ષ્મણ. એ પરિવાર જે કહેવાય લક્ષ્મણની પાખી તે ગામ ગોરાણા આવી ગઈ. બીજો દીકરો સુરનો દેવદાસ, તેની પાખી ગામ સોઢાણા મુકામે ગઈ. અને 7મો દીકરો જે મદો હતો, એની પાખી તે ગામ માંડવા મુકામે ગઈ. આ બધો પરિવાર તે ત્યાંથી છૂટો પડ્યો. હવે આજ જો એ બધી વાંચીએ તો દરિયાને પરિયાના પાર ના સતકરી સાંભળે નરતે દુઃખી નતા. એક પાખી સવાના કલ્યાણજીની તે ત્યાંથી ખાંભોદરમાં આવી ગઈ. એ પરિવાર બધા છૂટા પડતા ગયા. સતકરી સાંભળે નરતે દુઃખી નતા. કલ્યાણજીના વીરાના કેશવજીની પાખી તે ગામ હાથલા મુકામે ગઈ. આવા જો પરિવાર આગળ વાંચીએ, સતકરી સાંભળે અને નરતે દુઃખી ન થાય. પોતાના પરિયા સાંભળે કરેલા પાછળ
એક પરસોત્તમના ગોરધનનો પરિવાર તે પણ આખલા મુકામે ગયો. એ બધી પરિવાર અહીંયાથી છૂટો પડ્યો. એક પાખી તે કહેવાય શાક અહીંયાથી આગળ કુળતણી પ્રખ્યાત વાત તેથી ભલે ને ઉઈગો એ ભાગ પરિયેથી ઓ ધાર છે અને જુઓ તો નજરે જો. હવે જે કહેવાય સુરાના દેવદસ એના મધુસૂદન થયા, એનો ભુજરો થયો તેનો કિસ્સો થયો, એના ચમો થયા ચતુર્ભુજ થયા, ચમાના વસરામ થયા કિસ્સો થયા, એમાં એક નીચે જતા શ્રીકંઠ થયા એના સિદ્ધર થયા, એના જયરામ થયા એના ગણેશ થયા એના માધવજી. તે માધવજી સુરોપુરો સોઢાણામાંથી એ એક પરિવાર આખો જુદો હતા. હવે જે કહેવાય ગામ સોઢાણા મુકામ જે પોતાના વંશની માલિકો ધનરાજ બાપા સુરાપુરા થયા ત્યાં ધનબાઈ બેન સતી બેઠા તેની નોંધ પણ બારોટને ચોપડે કરાવી. ત્યાં એકવાર સમૂહ યજ્ઞ થયો, સમૂહ નામ મંડાવ્યા. તે પરિવાર બધા સોઢાણાના મોટા તેની નોંધ બારોટને ચોપડે કરવામાં આવી. ત્યાંથી પરિવાર જે કહેવાય આગળ ગયા અરજીના કેશવજી એ પરિવાર પણ ત્યાંથી આટલા એક ગયો. એ પરિવારમાં પાછી સોઢાણામાં લક્ષ્મીના સિદ્ધરનો પરિવાર આવેલો કલ્યાણજીના પરિવાર એના રામજી વસરામજી થયા. એ બધા તે પરિવાર ત્યાંથી આગળ ગયો. સતકરી સાંભળે નૃત્ય દુઃખી નતા. હવે ત્યાંથી જે પરિવાર બધો એક આ બધી જો પાખીઓ આજ વાંચીએ તો દરિયાને પરિયાના પાનના માટે આજ સતકરી સાંભળે નૃત્ય દુઃખી નતા. હવે જે કહેવાય ધનરાજ દાદાના પરિવાર એના મધુસૂદન થયા એના સૌજી થયા. હવે ધનરાજ બાપા સુરાપુરા થયા તેની ખબર બાઈમાં ધનબાઈ હતી થયા. હવે એ મધુસૂદનના પરિવારમાં જે કહેવાય વાસુદેવ, નારણજીને દેવદાસ કાનજી થયા, કરશનજીને ચિકમજી થયા, જશોધરને મકનજી, બેન પ્રેમબાઈ ફૂલબાઈ, માતા બેનબાઈના જન્મેલ થાનકીના ભાણે રામદાસના થઈ. હવે એ વાસુદેવનો માવજી એક દીકરો થયો, રામજી થયા અને ધનરાજ થયા. એ પરિવાર તે વાસુદેવનો કહેવાનો. હવે અહીંયાથી પરિવાર આગળ જાય જે કહેવાય માવજીના આજાના હરજી થયા અને વાસુદેવ એની માતા જીવાબાઈ જોશી રામજીના થયા. હવે અહીંયાથી નીચે પાખી જે કહેવાય તે છે એક પાખી જે પોરબંદર છાયામાં આવી ગઈ તે રામજીના દામજીનો પરિવાર, દામજીના સૌરાજ ઝીણોને વસરા અને ચિકમજી થયા. એ પરિવારમાં માતા દેવકીબાઈ જોશી ભીમજીના, સૌરાજના મોહનલાલ થયા. મોહનલાલના પરિવાર આગળ વધ્યા તેનો વિઠ્ઠલજી થયો છગનભાઈ ઉર્ફે કાકુ અને કેશવલાલ થયા. એમાં વિઠ્ઠલજીને છગનથી બારોટનું ઘર બંધ થયું. પાખી આવેલી કેશવજીભાઈનો પરિવાર, કેશવલાલના પ્રવીણચંદ્ર થયા અને બેન મંજુને લતાને દક્ષા એ પરિવાર પણ આગળ ગયો. હવે પરિવાર આવ્યો જે ચિકમજીના પરિવાર, તે ચિકમજીના નારણજી થયા. નારણજીના ભીખુ અમૃતલાલ પ્રવીણચંદ્ર અને કિશોર થયા. બેન હેમલતા પુષ્પાને ચંપા, માતા કેશરબાઈ જોશી ભગવાનજીભાઈની દીકરી છે. એ પરિવાર તે અહીંયાથી આગળ જાય. સતકરી સાંભળે નૃત્ય દુઃખી નતા. પોતાના પરિયા સાંભળે કરેલા પાછળ જા. દુનિયામાં તો દેવ છે અને ભાટ ચતુર્સુજા ગુણતણી પ્રખ્યાત વાંચી તેથી ભલે ને ઉઈ ગોઈ પા. એક પરિવાર તે ઈજીના લાલજી તે પણ કહેવાય ભરતભાઈ છે અને ભરતનો ઉમંગભાઈ છે. એ પરિવાર પણ આગળ ગયો. મધુસૂદનના કિહાના જીવો છે. એ જીવાના જયરામ જેઠોને વસ્તો અને માવજીભાઈ છે. બેન નાનબાઈને વાલભાઈ, માતા આજબાઈ જોશી ધનજીની વચ્ચે. હવે એ પરિવારમાં આગળ જાય જે કહેવાય જયરામના દામજીને ડોસો, એમાં દામજીથી બારોટનું ઘર બંધ થયું. પાખી આવેલી ડોસાભાઈનો પરિવાર એનો ભાણજીને શામજીભાઈ થયા. હવે એ શામજીના પરિવારમાં માધવજીને ગોકળ થયા. માધવજીના જેઠાલાલ જયશંકરભાઈ થયા. એ પરિવાર પણ અહીંયાથી આગળ ગયો. હવે અહીંયાથી એક જીવાભાઈ ફુરાપુરા થયા જેની પાખી પણ જે કહેવાય તે આટલા મુકામે મોરાણાના માર્ગે જેને સર્પદર્શ થયો તેની નોંધ બારોટને ચોપડે કરી. એ પણ એક જુદો કાળ વચાવ. એ બધો પરિવાર તે અહીંયા ગયો. એ આટલા પરિવાર જે કહેવાય ત્યાંથી જે પરિવાર આગળ છૂટા પડ્યા તે મુરજીના જીવરાજ છે. એ પરિવાર પણ ત્યાંથી આગળ ગયો. આ બધો પરિવાર જો આજ વાંચ્યું તો કવિ કે દરિયાને પરિયાના પાનના માટે સતકરી સાંભળે અને નૃત્ય દુઃખી ન થાય. પોતાના કુળના પરિયા સાંભળે તો કવિ કે કરેલા બાછત જાય. હવે જે કહેવાય જયરામના કિહાના જગોથી એ પરિવાર તે નીચે પેટ ગયો.
હવે અહીંયાથી મધુસૂદનના કરશનજીના ઉદ્ધવજી રણછોડને મહીધર થયા, એ પરિવાર પણ આગળ પેટ ગયો. હવે અહીંયાથી જે કહેવાય દેવદાસના ધનરાજનો પરિવાર, એ ધનરાજના સૌજીના કલ્યાણજીનો પરિવાર જે છે એ પરિવાર તમારો તે આજ વાંચીને સંભળાવી. સૌજીના કલ્યાણજીનો પરમાણુ, જેની માતા પુરબાઈ થાનકી બાબાની, પરમાનંદનો કાનજીભાઈ વચાઈ, વેલોભાઈ વચાઈ, નારણજીભાઈ વચાઈને બેન રમા, માતા જનબાઈ થાનકી રૂગનાથની દીકરી. હવે અહીંયાથી જે કહેવાય પરમાનંદના વેલજીના પરિવાર, એ વેલજીને વેલોભાઈ કહેતા. વેલાભાઈના કલ્યાણજી, મેઘજી, શામજીને મકનજી, બેન રતનને દેવકીબેન વચાઈ, માતા રૂડબાઈ જોશી ડોસાની, મેઘજીભાઈના નથુભાઈ વચાઈ, વેજોભાઈ વચાઈ, રામજીને રાઘવ, બેન માનભાઈને વીરભાઈ, માતા પુરબાઈ, જે પણ જે કહેવાય થાનકી કેશવજીની બાઈ. હવે નથુનો વેલો વચાઈ, માધવજી ગીગો પરસોત્તમભાઈ ઉર્ફે જેને પૂંજો, બેન જમનાને રતનબેન, માતા રખબાઈના જન્મેલ પંડિતના ભાણેજ ભાણજીભાઈની દીકરી. હવે અહીંયાથી જે કહેવાય આગળ જાય વેજાના મુરજીભાઈ થયા, બેન વીરુ મોતીને દેવકી, માતા કાનબાઈ થાનકી મનાની, એ પરિવાર તે નીચે પેટ ગયું. મુરજીના નારણજી ઉર્ફે ભૂરોભાઈ અને લાધોભાઈ વચ્ચે, બેન મણી ગંગાને અમૃત, માતા જમનાબાઈ થાનકી કારાની, એ ભૂરાનો લાધારામ વચ્ચે, લાલજીભાઈ વચાઈ છે ભૂરાના, એ પરિવાર પણ આગળ પેટ ગયો. આ બધો જો આજ વાંચીએ તો લાલજીના દયારામભાઈ, એના મગનભાઈ વચાઈ, મણીલાલને લાભશંકર, એ પાછી પણ સોટાણાની એક આંબારાંબામાં આવી ગઈ, તે પણ એક જુદો કાળ બતાવો. હવે અહીંયાથી જે પરિવાર જે કહેવાય પોતાના કુળતણા પરિવાર વાંચીએ અને સંભળાવે જે તે કાળ. કુળતણી પ્રખ્યાતમાં દાતા તણી ગુણ ગાવી, મેઘજીના રાઘવજીના જીવોને મોરારજી અને ઝીણોભાઈ થયા. એમાં જે પરિવાર કહેવાય આગળ જાય જીવાના અર્જનને ગોવિંદજી અને દેવજીભાઈ થયા, બેન કસ્તુરને અમૃતબેન, માતા મુરીબાઈ જોશીના બાપાની દીકરી વચાઈ, અર્જનભાઈનો મનસુખભાઈ વચાઈ, મોહનભાઈ, મુકેશને પ્રવીણભાઈ, બેન રમા નીમુને ભારતી, માતા મણીબાઈ થાનકી પ્રેમજીભાઈ, મનસુખભાઈનો વિપુલભાઈ વચાઈ, જયેશને જિજ્ઞેશ, બેન વર્ષાને કેતુબેન, માતા કાંતાબાઈ સાળસરા રાઘવજી, મોહનભાઈનો હિરેનને તેજસભાઈ, જેની માતા ભાવનાબાઈ જોશી જગદીશભાઈ, મુકેશના હર્ષિલ, જેની માતા લતાબાઈ થાનકી દેવજીભાઈ, પ્રવીણભાઈનો યાજ્ઞિક અને કૃપાલીબેન વચ્ચે, માતા પારોલબાઈ થાનકી કપિલભાઈની દીકરી વચ્ચે. હવે ગોવિંદજીભાઈનો રસિકભાઈ વચ્ચે, દિનેશભાઈ વચ્ચાઈ, જગદીશને જીતુભાઈ, દિનેશભાઈને દયારામ અને જયેશભાઈ વચ્ચે, બેન હંસાને નીમુબેન, માતા મણીબાઈ થાનકી અરજીભાઈના દીકરી, અયતિકભાઈને ગયેથી શારદાબાઈ થાનકી મુરજીભાઈ. હવે દિનેશભાઈ ઉર્ફે દયારામ, એનો મેહુલને વિપુલભાઈ વચ્ચે, માતા રામબાઈ થાનકી પરસોત્તમભાઈના દીકરી, જગદીશભાઈનો જયભાઈ વચ્ચે, બેન દેવાંશીબેન વચ્ચાઈ, માતા ભાવનાબાઈ ભોગાઈતા રમણીકભાઈની દીકરી, જીતુભાઈનો હાર્દિકને ચિરાગ, બેન કોમલબેન વચ્ચે, માતા ધીરજભાઈ થાનકી જે મુરજીભાઈની દીકરી. હવે અહીંયાથી દેવજીના ભાઈનભાઈ અને બેન ગીતાને અંશા, માતા સવિતાબાઈ જોશી બાબાની વચ્ચે. હવે વેલાના શામજીભાઈનો પરિવાર, જે પણ આજ વાંચીને સંભળાય. શામજીભાઈના કરશનજીભાઈ વચાઈ, ભાણજીને વસરામભાઈ વચ્ચે, બેન વાલબાઈ વચાઈ, રામબાઈ હીરબાઈને ધનબાઈ અને જમનાબેન વચ્ચે, માતા લીરીબાઈ પંડિત પરમાનંદની દીકરી વચ્ચે. હવે કરશનજીભાઈના દીકરા પરસોત્તમભાઈ ઉર્ફે કારુભાઈ, જીવોભાઈ વચાઈ, લીલોને ભોજોભાઈ, બેન રંભી લાડુને રતનભાઈ, જેની માતા પુરબાઈ જોશી બાબાની દીકરી વચ્ચે. હવે આ પરસોત્તમભાઈ ઉર્ફે કારુભાઈના નામ માંડ્યા. સંવત 1915ની સાલમાં તેથી ડાયરો કર્યો. હવા 2 રૂપિયા આપ્યા, એક વેઠ હેમનો કપડાની જોડ ધોતિયા 2 આપી, 1 રૂપિયો ઝીણા ડોસાએ આપ્યો, તે પણ બારોટને, 1 રૂપિયો કારા માલદે હગા માલદે મેરે બારોટને 1 રૂપિયો આપ્યો, 1 કોરી અડધું જે કહેવાય ઉદ્ધવજી બાપોદરાએ બારોટને દાન કર્યું. તે સંવત 1915માં કારુભાઈના નામ મંડાળા ઈ સમ. હવે અહીંયાથી જે કહેવાય કારુભાઈનું આખું નામ પરસોત્તમભાઈ કીધું. જે પરસોત્તમ ઉર્ફે કારુભાઈ જીવનભાઈ વચ્ચે, જેની માતા પ્રેમભાઈ બાપોદરા મકનજીભાઈની દીકરી વચ્ચે, એ પણ નામ બારોટને ચોપડે માંડ્યું. સંવત 1936ની સાલમાં તેથી બારોટને 1 કોરી લીલા ફૂઈએ આપી, આથાના પુરબાઈ ફૂઈએ આપ્યા,
11 કોરી ઘરની આપી પોસ્ટ સુધી બીજને દિવસે જીવન બાપાના નામ માંડ્યા. તે પણ એક જુદો કાળ વચાણા. હવે એ જીવનભાઈનો પરિવાર જ વાંચીએ. જીવનભાઈનો ગીગોભાઈ ઉર્ફે ભીખુભાઈ, પ્રેમજીભાઈ વચાય અને હરખબેન, રતનબેન વચાય, મોતીબેન વચાય, પૂરબાઈ ને દેવકીબેન, માતા રમાબાઈ થાનકી માવજીભાઈની દીકરી. હવે એ ગીગોભાઈ ઉર્ફે જેને ભીખુભાઈ કહેતા, જે ભીખુભાઈનો પરિવાર જ વાંચીએ. ભીખુભાઈના વિઠ્ઠલજીભાઈ વચાય, હરિલાલ વચાય, શાંતિલાલભાઈ વચાય, નાથાલાલભાઈ વચાય, કરશનજીભાઈ વચાય, અમૃતલાલ વચાય અને પરસોત્તમભાઈ, બેન પાર્વતીબેન વચાય, વનિતાબેન વચાય ઉર્ફે જેને વાલીબેન કહેતા અને રમાબેન વચાય, માતા મણીબાઈ જોશી બાપાની વચાય, બીજે મોહારે માતા જમનાબાઈ થાનકી હીરજીભાઈની દીકરી વચાય. હવે આ પરિવારમાં જે કહેવાય ભીખુભાઈ ઉર્ફે ગીગાભાઈ, એના મોટા દીકરા વિઠ્ઠલજીથી બાળકનું ઘર બંધ છે. બાકી આવેલી હરિલાલનો પરિવાર, તે પણ આજ વાંચીને સંભળાય. હરિલાલના ભગવાનજીભાઈ વચ્ચે, સુભાષભાઈ વચાય અને મેનાબેન અને રેખાબેન વચ્ચે, માતા જયાબાઈ બાંભણિયા નાથાલાલભાઈની દીકરી વચ્ચે. હવે અહીંયાથી જે કહેવાય શાંતિલાલભાઈનો પરિવાર, શાંતિલાલના જીતેન્દ્રભાઈ વચ્ચે, નીતિનભાઈ વચાય અને શિલ્પાબેન, માતા મંજુલાબાઈ થાનકી લાલજીભાઈની દીકરી. હવે અહીંયાથી જે પરિવાર કહેવાય તે નાથાલાલભાઈનો પરિવાર, તે બાકી હાલ ગામ સેલવાસ મુકામ તેવા નાથાલાલના સંજયભાઈ વચ્ચે, પંકજભાઈ વચાય અને મનીષાબેન વચ્ચે, માતા રજુલાબાઈના જન્મેલ જોશીના ભાણે અને મકનજીભાઈની દીકરી વચ્ચે. હવે એમાં સંજયભાઈનો પરિવાર, તે પણ આજ વાંચીને સંભળાય. સંજયનો ચિંતનભાઈ વચાય અને જીગરભાઈ વચ્ચે, માતા અલ્પાબાઈ રાજ્યગુરુ, દુર્લભજીભાઈ કાનજીભાઈ ભારવાડાવાળાની દીકરી વચ્ચે. હવે એમાં જે કહેવાય સંજયભાઈ દીકરા કિસાવભાઈ વચ્ચે, જેની માતા પૂજાબાઈ ઉર્ફે પારુલબેન, કિશિવભાઈ ચિંતનભાઈનો કિશિવભાઈ વચ્ચે, જેની માતા પૂજાબાઈ ઉર્ફે પારુલબેન, તે પણ પંડિત પ્રભુદાસભાઈ મુરજીભાઈ આતિયાણાવાળાની દીકરી વચ્ચે. હવે અહીંયાથી જે કહેવાય નથાલાલભાઈ, પંકજભાઈનો પરિવાર ત્યાં જ વાત, પંકજભાઈનો રાઘવભાઈ વચ્ચે અને દીકરી હિરલબેન વચ્ચે, માતા આરતીબાઈ થાનકી, ભરતભાઈ ધનસુખભાઈ દેગામવાળાની દીકરી વચ્ચે. હવે અહીંયાથી જે આગળ જાય નથાલાલભાઈના દીકરા મનીષ, જે મનીષભાઈનો પરિવાર જ વાત, મનીષભાઈનો અક્ષયભાઈ વચ્ચે અને માતા હેતલભાઈ, તે પણ રાજ્યગુરુ, દુર્લભજીભાઈ કાનજીભાઈની દીકરી અને ભાર્ગવભાઈ વચ્ચે. હવે અહીંયાથી પરિવાર જે કહેવાય ગીગાભાઈ ઉર્ફે ભીખુભાઈ, કરશનજીભાઈનો પરિવાર, તે પણ આજ વાંચીને સંભળાવે. કરશનજીભાઈનો કમલેશભાઈ વચ્ચે, મિલાન અને મનીષાબેન, માતા આરતીબાઈ જોશી મોહનભાઈ રાઘવજીભાઈની દીકરી વચ્ચે. હવે અહીંયાથી જે કહેવાય પરિવાર ગીગાભાઈ ઉર્ફે ભીખુભાઈના અમૃતલાલનો પરિવાર, અમૃતલાલનો સંદીપભાઈ વચ્ચે, રોનકભાઈ વચાય અને દીકરી મીતા, વૈશાલીબેન વચાય, મમતાબેન વચ્ચે અને કુંજલબેન વચ્ચે, માતા ઉષાબાઈના જન્મેલ થાનકીના ભાણ, કારુભાઈ માધવજીભાઈની દીકરી વચ્ચે. હવે અહીંયાથી જે કહેવાય આગળ જતા સંદીપનું નામ સંબંધ 2047માં મંડાવ્યું, તે પણ એક જુદો કાળ વચાવ્યો. હવે એ સંદીપભાઈનો આજ નમનભાઈ વચ્ચે અને દીકરી મહેરીબેન વચ્ચે, માતા અલ્પાબાઈ થાનકી, ભગવાનજી કરશનજીભાઈની દીકરી ગામ કુછડીવાળા. હવે અહીંયાથી જે કહેવાય અમૃતલાલ દીકરા રોનકભાઈ, ઘરેથી પણ બાઈનું નામ આજ બંસીબેન વચ્ચે, તે પણ થાનકી, હરીશભાઈ કાનજીભાઈ રોજડાવાળાના દીકરી વચ્ચે. હવે અહીંયાથી ભીખુભાઈ ઉર્ફે ગીગાભાઈ, એના પરસોત્તમભાઈનો પરિવાર, તે પણ આજ વાંચીને સંભળાવ્યું. તે બાકી હાલ ગામ પોરબંદર મુકામ પરસોત્તમભાઈના જતીનભાઈ વચ્ચે, સુનિલભાઈ વચાય અને દીકરી જિજ્ઞાસા, જેની માતા જે કહેવાય સ્વપ્નાભાઈના જન્મ, તે પણ થાનકી, જે શંકરભાઈ હરજીવનભાઈ દેગામવાળાના દીકરી વચ્ચે. હવે એ પરિવારમાં જતીનભાઈનો પરિવાર, જતીનભાઈનો રાજભાઈ વચ્ચે અને દીકરી શિવાંશી, જેની માતા રીતિભાઈના જન્મે, તે પણ થાનકી, ભગવાનજીભાઈની દીકરી વચ્ચે. હવે અહીંયાથી સુનિલભાઈનો પરિવાર, સુનિલભાઈનો પાર્થભાઈ ઉર્ફે જેને શિવમ, જેની માતા હેતલભાઈ, તે પણ થાનકી, ભાસ્કરભાઈ ભગવાનજીભાઈ મોટવાડાવાળાની દીકરી વચ્ચે. હવે અહીંયાથી જીવનભાઈના પ્રેમજીભાઈનો પરિવાર, પ્રેમજીભાઈના વેલજીભાઈ કલ્યાણજીભાઈ વચ્ચે અને બેન અમૃતબેન, માતા કાનભાઈ જોશી
ગોપાલજી ભાઈની દીકરી વચાય. હવે અહીંયાથી કરશનજીના જીવાના વસરામભાઈ જેની માતા હેજભાઈ થાનકી રામજીભાઈની દીકરી, વસરામભાઈના જમનાદાસ જેની માતા લાડુભાઈ જે રાજ્યગુરુ કાળુભાઈની દીકરી વચાય. હવે શામજીના ભાણજીના હરજીને ગીગો દેવજીને લાલજીભાઈ બેન દેવકીને લાડુ એની માતા ગોમતીભાઈ જોશી જસરાજભાઈની દીકરી. હવે શામજીભાઈના લાલજીના શામજીભાઈ ઉર્ફે બાબુભાઈ બેન મણીને દિવાળી માતા મંજુભાઈ બેન મંજુભાઈ માતા જાનભાઈ થાનકી કાળાભાઈની દીકરી જેના નામ માંડ્યા હવા 2 રૂપિયા એક વેચલો. હવે અહીંયાથી વસરામના નારણજી કાનજી સૌરાજ દામજીને ગોકળદાસ જેની માતા મોતીબાઈ થાનકી ગીગાભાઈની દીકરી, નારણજીનો ઓધવજી વલ્લભદાસ બેન ગંગાને મણી માતા મુંજીબાઈ જોશી કલ્યાણજીની. આ પરિવાર બધો તમારા પરિવારનો નજીકનો પરિવાર. એમાં સૌરાજના ગોવિંદજી શાંતિલાલ આ પરિવાર નીચે ગયો. ગોવિંદજીના હરીશભાઈ જયંતિલાલ રમેશભાઈ વિનુભાઈ અને દિનેશભાઈ વચાય બેન વિજયા લલિતાબેન માતા નર્મદાબાઈ થાનકી મુરજીભાઈની દીકરી, હરીશભાઈનો સંજયભાઈ બેન ભાવનાને સંધ્યા માતા હંસાબાઈ જોશી કરશનજીભાઈ સિંગડાવાળાના દીકરી, જયંતિલાલનો દિલીપ હિરેનભાઈ અને બેન કંચન માતા જસુભાઈ જોશી નાથાલાલની દીકરી, ગોવિંદજીના રમેશભાઈનો વિમલભાઈ અને દીકરી વર્ષા માતા જસુભાઈ થાનકી જાદવજીભાઈની દીકરી, વિનોદનો રાજભાઈ અને દીકરી પ્રિયા માતા બીનાબાઈ થાનકી હરિલાલની દીકરી, દિનેશભાઈનો શ્યામ જેની માતા ભારતીબાઈ થાનકી જાદવજીભાઈની દીકરી. આ પરિવાર એક નીચે ગયો તે વસરામના દામજીના જગદીશ જયેશ અને ભરતભાઈ. આ પરિવારમાં નીચે જતા દામજીના લલિતચંદ્ર જયેન્દ્રકુમાર અને જગદીશભાઈના જતીનભાઈ વચાય દીપ્તિબેન જેની માતા નંદુબાઈ થાનકી ગોરધનભાઈની દીકરી, જતીનભાઈની આયુષીને લીલા એની નતા જે કહેવાય નિશા તે પણ વાંચીએ. જયેશભાઈનો અભિષેકને ચાંદની જેની માતા કોમલબાઈ બાંભણિયા અમૃતલાલની, અભિષેકનો તન્મય જેની માતા નેહાબાઈ થાનકી નિખિલભાઈની, લલિતચંદ્રનો ગિરીશભાઈ સંજયભાઈ જયશ્રીબેન વચાય માતા શાંતાબાઈ થાનકી ડોસા પટેલની દીકરી. હવે અહીંયાથી ગિરીશનો દિલેન એની માતા મળી કઈ થાનકી મલાઈબાઈ જગદીશભાઈની દીકરી, સંજયભાઈનો હેડન એની માતા મોનિકા પંડિત સુરેશભાઈની દીકરી. હવે જયંતકુમારનો બિમલ અને નિશાને દીના માતા લીલાવંતી થાનકી મોહનભાઈની દીકરી. આ નામ સોઢાણા ધનરાજ દાદાના ઉદાપુરાની જે શ્રીમદ ભાગવત સપ્તાહ કરી તેદી માંડવા તે પણ એક જુદો કાળ વચાણો. હવે અહીંયાથી વસરામના ગોકળદાસના ડૉક્ટર પ્રકાશચંદ્ર જે ડૉક્ટર પ્રકાશ મોઢાની પુત્રી તે ડૉક્ટર પ્રકાશ થાય અને મંજુલા રંભાબેન શાંતાબેન હંસોયા રમાગૌરી માતા મુક્તાબાઈ થાનકી લધુભાઈની દીકરી. ડૉક્ટર પ્રકાશ મોઢાનું નામ સંવત 2013ની સાલમાં મંડાણું તેથી હવા 10 રૂપિયા એક વેઢલો અને એક ધોતિયું બાળકને આપ્યું. તે પ્રકાશના વિશાલભાઈ અને ઉલ્પતભાઈ જેની માતા ચંદ્રિકાબાઈ જોશી જમનાદાસની. હવે સૌજીના જસરાજને ગંગાધર થયા, જસરાજનો ઓધવજી ભુદરો વસરા, શામજી ભુદરાના સૌજી થયા. આ બધોય પરીઓ આજ વાંચીએ તો કવિ કે દરિયા અને પરિયાના પાર ના આવે. આજ સત કરી સાંભળે અને નરતે દુઃખી ન થાય. આજના પરિવારની અંદર જે નાથાલાલભાઈનો પરિવાર, અમૃતલાલભાઈ અને પરસોત્તમભાઈના પરિવારના આ છોકરાઓના નામ માંડ્યા તો આજ આ નામ માંડી આજે રાજી થાય. કોઈ રણતું ઘોરડું, કોઈ રણરણતી ભે, નથા ભાંગલી નથળી, જેમ હાડુડું કરતું આવી પડે. આજ મેં જાણ્યું ડીજે નહીં, ડીજેનો થોડા થાય, નદી કિનારે રૂખડા, પછી જેમ ઉલોતો એમ ભરાય. નથા ભાઈ મારો બાપલિયો ભલાય રાણ મહીપતે, આજ દાતારું તણાય ગુણ ગાય આજ રાજી થાય. આજના આ પવિત્ર પ્રસંગ નિમિત્તે બારોટજીને ચોપડે ગામ મોકર મુકામે એવા પરિવાર જે ભીખુભાઈ જીવનલાલભાઈ મોઢાના પરિવારની અંદર જે નાથાલાલભાઈ, અમૃતલાલભાઈ અને પરસોત્તમભાઈ ત્રણેય ભાઈઓના પરિવારના આજે અહીં નામકરણ વિધિ કરી છે. એમાં 11,111 રૂપિયા અને કપડાની જોડ બારોટને ચોપડે
એવા નાથાભાઈ, ભીખુભાઈ, હસ્તે સંજયભાઈ, પંકજભાઈ અને મનીષભાઈ, આ ત્રણેય પરિવાર તરફથી બાલોટને ચોપડે 11,111 રૂપિયા મળે છે. બીજા પરિવારની અંદર જે આજ અમૃતલાલભાઈ ભીખુભાઈના દીકરાઓના આજ અહીં જે નામકરણ કર્યા છે, જેમાં સંદીપભાઈ અને સંદીપભાઈના દીકરાના અને રોનકભાઈના ઘરનાનું અને રોનકભાઈનું જે આજ અહીં નામ માંડ્યું તે લેખે બાલોટજીને ચોપડે 3,001 રૂપિયો અમૃતલાલભાઈ ભીખુભાઈ, હસ્તે સંદીપભાઈ અને રોનકભાઈ તરફથી બાલોટજીને ચોપડે નામ મંડાવી અને દાન મળે છે. બીજું પરસોત્તમભાઈ ભીખુભાઈ મોઢાના દીકરા એવા જતીન અને સુનિલભાઈના દીકરાઓના જે આજે અહીં નામ માંડ્યા છે તે લેખે બાલોટજીને ચોપડે બે ભાઈઓના પરિવારના નામ મંડવી 5,555 રૂપિયા અને કપડાની જોડ બાલોટને ચોપડે દાન આપ્યું છે. મા કુળદેવી એમના પરિવારને કાયમ સુખ, સમૃદ્ધિ અને તંદુરસ્તી આપે એવા માતાજી પાસે આપ બધાને મારી પ્રાર્થના. જે કરે માતાજી કુળદેવી કાયમી ચડતી કળા રાખે, અન્ન વસ્ત્ર ને આબરૂ માતાજી તમારા પરિવારની રોજ રાખે. ધર્મ સખાય ધન થાય. હવે જે દીકરાના નામ માંડ્યા એનું મોસાળ પરિવાર, મારો બાપલિયો અહીં જે આવ્યા હોય, આજે ચિંતનભાઈના દીકરા દિવાંશનું આજ નામ માંડ્યું તે મારો બાપ પરિવાર. પછી દુર્લભજીભાઈ રાજ્યગુરુ, કાનજીભાઈ ભારવાડાવાળા, બલાઈ રાણ મહિપતિ, આજ મોહારું પરિવાર ઘણા જેના ગુણ ગાય આજે રાજી થાય, આજે આનંદ, આજ ઉછળંગ. મારી જનતા વિઘણ જન વિનાશની ગમલા જની જગ દૂધ હતી મારી અંતવાહિની નમો યાદી લાગી તે જામડે કામડે વેદ કાળે અનકળા કોણ જાણે માં સહારી જોની રૂપાળી ધારણ અંબિકા ધારવાળે કળા માતા ધોળ કિનારે કોઈ કાજ કારણ સદે લોક ધારણ ધરો નામ કારણ સદે કાજ કારણ. મારી ગંગા પાત ગોદાવરી કાશીનાથ કેદાર સતકપેલો સમસરે અને ગૌમતીએ ધોની ગિરના સાપ સરળેથી ઉતરે વીછી ડંખથી જાય સુણી પરિયો જીએ દાન તે દાતાર કુલ બૈરાઈ તણા લક્ષણ સુણતા પરિયો ભાગતા ફરે અદાતા તણા લક્ષણો કાંધે કાળ ફેરવે બધું બધું જો કરે વખાણ. આજના આ પવિત્ર પ્રસંગ બૈરાઈ બ્રહ્મ સમાજ, નાનીનાથ, મોઢા પરિવાર અને ગામ મોકરને આંગણે એવા નથાભાઈના પરિવારની અંદર દીકરાઓની યજ્ઞ પ્રવૃત્તિ, જેમાં રાઘવભાઈ, અક્ષયભાઈ અને ભાર્ગવભાઈની યજ્ઞ પ્રવૃત્તિ નિમિત્તે, જનોઈ નિમિત્તે બાલોટજીને ચોપડે નામકરણ લીધી અને યુવાનભાઈની વાર પ્રસંગ પણ આજ લાણી અહીં આ પરિવારે વેચી છે. આવેલ તમામ સગાવાલા, સંબંધીઓ, સ્નેહીજનો જે કોઈ આ પધાર્યા છે, બાલોટજીને ચોપડે નામ મંડવી સંવત 2080 ફાગણ વદ બીજને બુધવાર તારીખ 27/3/2024 દિવસે ગામ મોકરમાં અબોટી બ્રહ્મ સમાજના ટુકડિયા અટકના સમાજની વંડીમાં બાલોટજીને ચોપડે નામ મંડવી એવા ગરધણી
નાથાલાલ ભીખુભાઈ મોઢા હસ્તે સંજયભાઈ, પંકજભાઈ અને મનીષભાઈના પરિવારના આજ નામકરણ કર્યા. તે લેખે બારોટજીને ચોપડે 11,111 રૂપિયાનું દાન અને એક કપડાની જોડ બાળકને ચોપડે આપેલ છે. 3,001 રૂપિયા અમૃતલાલભાઈ ભીખુભાઈ, તેઓ સંદીપભાઈ અને રોનકભાઈનો પરિવારના જે અહીં નામકરણ કર્યા તે લોકોએ બારોટજીની ચોપડે 3,001 રૂપિયાનું દાન આપ્યું છે. પરસોત્તમભાઈ ભીખુભાઈ મોઢાના પરિવારમાં જતીન અને સુનિલના પરિવારનું આજે અહીં નામકરણ કર્યું તે લેખે બારોટને 5,555 રૂપિયા અને કપડાની જોડ બાળકને ચોપડે દાન પરસોત્તમભાઈ ભીખુભાઈ મોઢા હસ્તે જતીન અને સુનિલભાઈ તરફથી. 501 રૂપિયા મોસાલ પરિવારમાં આવેલ આજના પ્રસંગમાં જેઓની ઉપસ્થિતિ છે તેવા 501 રૂપિયા દુલતજીભાઈ કાનજીભાઈ રાજ્યગુરુ મોસાલ પક્ષ તરફથી. 101 રૂપિયો પંડિત પ્રભુદાસ મુરજી ગામ આકિયાનાથી જે આવ્યા તેઓ બાળકજીને ચોપડે ડાયરામાં દાન કર્યું. 501 રૂપિયો સંગ્રાસ ભોઈ રેખાબેન દિલીપભાઈ થાનકી જે અડવાણાવાળા હાલ પોરબંદરથી આવ્યા તેઓ બાળકજીને ચોપડે ડાયરામાં દાન આપ્યું છે. 501 રૂપિયો ભાસ્કરભાઈ ભગવાનજીભાઈ થાનકી તેઓ મોસાલ પક્ષમાં બાલોટજીને ચોપડે ડાયરામાં દાન આપે છે. 501 રૂપિયો અને કપડાની જોડ અને મગ હવા કિલો અને 501 એવા ભગવાનજીભાઈ મુરજીભાઈ થાનકી કુચડીવાળા રાજના મોસાલ તરીકે જાય આવ્યા તેઓ બાલોટને ચોપડે ડાયરામાં દાન આપ્યું. 101 રૂપિયો કારાભાઈ માધવજીભાઈ થાનકી તેઓ બાલોટજીને ચોપડે આજના પ્રસંગમાં જેની હાજરી. 101 રૂપિયો ગિરીશભાઈ કાનજીભાઈ રાજ્યગુરુ ભારવાડાથી. 101 રૂપિયો હરીશભાઈ કાનજીભાઈ રાજ્યગુરુ ભારવાડા. 101 રૂપિયો બાબુભાઈ કાનજીભાઈ રાજ્યગુરુ ભારવાડા. 101 રૂપિયો જનીલલાલ કાનજીભાઈ રાજ્યગુરુ ગામ ભારવાડાથી જયવાદ આજના પ્રસંગમાં જેઓની હાજરીઓ. 111 રૂપિયા લાલજીભાઈ પરસોત્તમભાઈ થાનકી અડવાણાથી હસ્તે હાલ પોરબંદર. 101 રૂપિયો સોગરાસ ભોઈ મીતાબેન મનોજભાઈ થાનકી છાયાથી. 101 રૂપિયો હરીશભાઈ નાથાલાલભાઈ થાનકી ગામ અડવાણાથી તેઓ બાળકજીને ચોપડે ડાયરામાં દાન આપે છે. 101 રૂપિયો જમનાદાસભાઈ વસરામભાઈ મોટા પોરબંદરથી હરિબાગમાંથી જે આવ્યા તે બાળકજીને ચોપડે ડાયરામાં દાન આપે. 101 રૂપિયો જીતેન્દ્રભાઈ પ્રેમજીભાઈ મોટા. 101 રૂપિયો હરીશભાઈ કાનજીભાઈ થાનકી તેઓ જીતુભાઈનું મોસાલ પક્ષ તરફથી. 101 રૂપિયો યોગેશભાઈ કિશોરભાઈ જોશી ગામ રાજકોટથી. 101 રૂપિયો ભગવાનજી બોરજી થાનકી જે ગામ. 501 રૂપિયા ગોરધનભાઈ મકનજીભાઈ જોશી જે ગામ હસ્તે રાકેશભાઈ અને સતીશભાઈ પરિવાર તરફથી. 101 રૂપિયા મનસુખભાઈ મકનજીભાઈ જોશી ગામ છાયા. 101 રૂપિયા દામજી મકનજી જોશી ગામ જુનાગઢથી જે પરિવાર આવ્યા છે. 101 રૂપિયા દિનેશભાઈ ગોવિંદજીભાઈ મોટા ગામ સોઢાણાથી જે આવ્યા છે. 101 રૂપિયા પ્રકાશભાઈ ગોવતભાઈ છલાવડા ગામ મટિયાણા. 151 રૂપિયા કલ્યાણજીભાઈ ભીમજીભાઈ જોશી ગામ સિંગડાથી. 201 રૂપિયા દિનેશભાઈ ઉમિયાશંકર બાપોદરા ગામ મોકરના અને એવા આજના પ્રસંગમાં હાજર હતા તેના 201 રૂપિયો. 101 ગોપાલજી દયારામ જોશી જગામ. 101 રૂપિયો જગદીશભાઈ જયશંકરભાઈ થાનકી છાયા. 101 રૂપિયો રતિલાલભાઈ હિરજીભાઈ થાનકી કુચડી હસ્તે રાકેશભાઈ જ્યાં આવ્યા તો બાળકજીને ચોપડે. 151 રૂપિયા ગોપાલજી જીવા રાજ્યગુરુ મોસાલ પક્ષ ગામ ભારવાડા તે પરિવાર જે આજે આજના પ્રસંગમાં હાજર. 101 રૂપિયો ઈશ્વરલાલ શામજીભાઈ રાજ્યગુરુ ગામ ભારવાડાથી જે આવ્યા તેઓ બાળકજીને ચોપડે ડાયરામાં દાન આપે. 101 રૂપિયો કેશુભાઈ હરિભાઈ જોશી જે ગામથી જે આજનો પરિવાર આજના પ્રસંગમાં જેઓની હાજરી. સોતા ફરીએ દીએ દાન તો બૈરાય કુળ તણા લક્ષણો દાતાર દીએ દાન ભાઈ ભગતા ફરે અદાતા તણા મોટા ગુણજા ગાય. 101 રૂપિયો કરિયાની પમાડતા
પરિયો કેને કેવો, પરિયો એટલે શું? દાતાર છુપે નહીં ઘેર માંગન આવ્યો, ચંદ્ર છુપે નહીં, સૂર્ય છુપે નહીં, બાદલ છાયો, રણે ચડ્યા પછી રજપૂત છુપે નહીં. દાતાર છુપે નહીં ઘેર માંગન આવ્યો. પરિયે નામ પામી ગયો એ આજીવન ચંદ્ર સૂર્ય ઉગે ત્યાં સુધી બચાવવાનો છે. બાકી તો આ મૃત્યુ લોક છે, અહીંયા એક દી વયું જાઉં, બધાને ખબર છે. જબ તું આયો જગત મેં તું રોય પૂરા જગ હશે, એસી કરની કર ચલ કે હસતા ચલા જાય પીછું પૂરા જગનું. અમે બૈરાઈ બ્રહ્મ સમાજ નાની અને મોટીનાથ બેયના બાળકથી સમાજની માલિકો કાયમી ફરિયા લઈને ફરીએ છીએ. કુળના ભાગવત, કુળનો ભાગવત જેને અહીંયા પરિવાર આવેલો ને એને અહીંયા પરિયો છૂટ્યો છે સાહેબ. પરિવાર જેનો આવેલો ને એનો પરિવાર, એનો પરિયો પેલી ક્યાંય છૂટ્યો નહીં સાહેબ. દાતારને ઘેરે જાઓ ને તો એને ઘેરે પણ આવકાર આપો. જેને આદર નહીં આ ભાવ, જેના નેનોમાં નહીં પ્રેમ, હોકર કબૂ ન જાઈએ ફૂલે કંચન વર્ગે મેં. બેન દીકરી ગોર ગુરુ ને બાળક એને ઘેર આવે જેનો દી આવતો હોય, જેની કમાઈ હારી હોય. બાકી અટલાને જોઈ જાય ને ઈતા એના આંગણાની ડેલીઓ બંધ કરી દઈએ. એના દી હું અંકતા હોય સાહેબ. પણ એટલા જણાને ઘેરે જો એટલા જણા આવે ને તો સમજવું કે એનો દી આવતું હોય. કઈ કવિને લખવું પડ્યું કે નામ રહણતા છકરા અહીં નાણા તો જોને નહીં રહણ, આ તો કીર્તિ ઊંઝા કોટડા કવિ કે પાયડાય નહીં પડન. મિત્ર કરણને મંગના વળી દૂજો યાળ કૃપા, ભૂગો જુગતો બોલાવશું પણ મુલાય બનાવતા. ગિનાજીનો દીકરો, મારોટનો દીકરો, ગોરનો દીકરો, ભાણે બેન દીકરી એ જદી ડેલીયું ખખડાવે ને ડેલીયું ખુલ્લે જદી માનવું એનો દી આવતો. અને એટલા જણા જદી ડેલી ખખડાવે ને ડેલીયું બંધ કરે ને એટલે સમજવું હવે એનો પડતો નથી. કારણ કે અમે તો બારોટ છીએ, ઘરોઘરના પાણી પીધા ને ઘરોઘર ખખડાવ્યા. અમુક ઘર તો એવા જોયા કે જ્યાં ગયા ને ત્યાંથી જ જવાબ આપી દીધા. ઈચ્છા જાણે એમ જ સમજતા છે ને કે બધા માગણ છે, તારાથી 20 ગણી હરખાય છે. પણ તારા બાળક હોય, તારા ગોળો હોય, તારી નાયત હોય તો જ તારી ડેલી ખખડા. આપણો બૈરાઈ બ્રહ્મ સમાજ માં જગદંબાની દયા છે. ભાવિ પેઢી મેં કીધું નહીં કે કાયમી માટે માં કુળદેવીની પૂરી કૃપા છે કે ભાવિ પેઢી અને ભાવિ પેઢીને આ વસ્તુની બધી ખબર છે, જાણે છે, માને છે. તો આજનો આ પવિત્ર પ્રસંગ મોટા પરિવારને આંગણે 3 દીકરાઓની યજ્ઞ પ્રવૃત્તિ હતી અને આજ બાળકને ચોપડે નામ અને કિવાસભાઈની આજ લાલ પ્રસંગ પણ આજે લાણ વહેંચી છે આ પરિવારે. હવે ચિંતનભાઈ જ્યાં હોય અહીંયાથી ઘડીક વાર પોતા આવી જાય એટલે અમે અમારા ચોપડાનું અહીંયા વિતરણ કરીએ. પૂર્ણાવતી પુસ્તકની પૂર્ણ કરી દઈ